અંકલેશ્વર પ્રતિન ચોકડી રિક્ષા સ્ટેન્ડ પાસે વરસાદી પાણીએ જમાવટ કરતા પેસેન્જરો સહિત રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંકલેશ્વર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને વહેલી સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવી છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। બીજી તરફ પ્રતિન ચોકડી પાસે સવારના સમયે ધંધા રોજગાર માટે આવતા લોકોનો જમાવડો જોવા મળે છે, પરંતુ ભારે વરસાદ અને રિક્ષા સ્ટેન્ડ પર પાણીનો ભરાવો થઈ જતા રિક્ષા ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, તેમજ પેસેન્જર અને રાહદારીઓને પણ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલરૂપ બની ગયું છે। નગરપાલિકાની ગટર લાઇન ચોકઅપ થઈ જવાના કારણે પાણી માર્ગ પર ભરાઈ ગયું છે, તો રિક્ષા ચાલકો તેવું જણાવી રહ્યા છે। તેમજ વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા ગટર લાઇનની યોગ્ય સફાઈ કરવામાં આવે એવી માંગ પણ તેઓ કરી રહ્યા છે। મારું નામ કમલેશ વસાવા છે। અમે સ્ટેશનથી અંદર રિક્ષા ફેરવીએ છે ને અમારે પેસેન્જર નથી આવતા, કેમ કે પેસેન્જર એટલા માટે નહીં આવતા કે પાણી બધું ભરાયેલું રહે ને એટલા માટે પેસેન્જર બધા રનિંગમાં ના આવી જાય। જે પાટિયાની રિક્ષાઓમાં રનિંગમાં પેસેન્જર ભરી ના આવે। સવારના અધિકારી છે અમે લોકો, સવારની ગાડીઓ જ નહીં ભરાતી, એક બી આ તમે જોઈ શકો છો, એક બી પેસેન્જર નહીં આવતું। એટલા માટે અમારે નગરપાલિકાવાળાને એક જ વિનંતી છે કે વહેલી તકે આ જે ગટરનું જે પેલું ભૂંગળું છે એ ભૂંગળા સાફ કરીને ગટરના પાણીનું અમારે કંઈ નિરાકરણ લાવે, કે જો એક જ વરસાદની અંદર જો આટલું પાણી ભરાઈ જતું હોય તો પાછો વરસાદ જો પડશે તો આખી ફૂલમ ફૂલ પાણી ભરાઈ જશે, રોડને આખો ઉપર આવી જશે પાણી। એટલા માટે અમારી નગરપાલિકાવાળાને એક જ વિનંતી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।